આખું લિસ્ટ થાય કે નહીં? પહેલાં તો એવું વસ્તુ ખરેખર કોઈને એમ થાય ખરું કે ભગવાન મારી ઉપર રાજી થશે? એવું થાય છે કે નહીં કોઈ દિવસ? કે ક્યારેક કોઈ ભગવાન મારા પર પ્રસન્ન થઈ જાય અને મને કહે, તમે જો બધાએ ભજન ભક્તિ બધાએ કરીએ છીએ, પણ કેટલાને અંતરમાં એમ છે કે ના, ભગવાન મારા પર રાજી થઈને મને ક્યારેક કહેશે. ખબર, મારા ચાતુર્માસ હતો ને, ચાવાનો હતો, એની પહેલાં સંતો છે ને ગામડે વિચરણ કરતા હતા. ગામડે વિચરણ કરતા હતા ને બધાને નિયમ આપતા હતા કે કોઈને માળા, દંડવત, પ્રદક્ષિણા, મહાપૂજા છે કે બધાય સેવાના બધાને નિયમ બધાય લેતા હતા. એવામાં એકવાર સત્સંગમાં એક વાણીઓ આવ્યો અને વાણીઓ સત્સંગમાં બેઠા હશે એટલે મહારાજે એટલે સંતો બધાને નિયમ આપતા, એટલે વાણિયાને નિયમનો વારો આવે કે તમે કંઈક નિયમ લો. એટલે વાણિયો મૂંઝાણો કે ભાઈ પૈસાનું ખર્ચ થતું હોય ને એવું એકેય નિયમ નથી જોઈતો એમ. શું કહે છે? મહાપૂજા કરવી હોય તો કાંઈક તો ખર્ચો થાય, ગમે એમાં કાંઈક તો થાય ને. એટલે વાણિયો કે પૈસા વગરનો કોઈક નિયમ હોય તો મને આપો. તો સંતો વિચારી કીધું એમ કે તું માનસી પૂજા કર, તું 5 માનસી પૂજા ભગવાનને ભાવથી કર, કોઈ જ ખર્ચો નથી, ઉલટાનો ભગવાનની પ્રસન્નતા થશે અને તને ભગવાનનો રાજીપો મળશે. વાણીઓ રાજી થઈ ગયો કે સંકલ્પ વિકલ્પમાં શું છે, આપણે ભગવાનને આંખ બંધ કરીને સોનાના ઢોલીએ બેસાડવાના, કંઈ પૈસા જાય છે કે સરસમાં સોનાનો ઢોલીએ કંચનની લોટો આપો અને ભગવાન કોગરા કરતા હોય, સોનાની થાળીમાં જમાડો, જે ભાવતા ભોજન જમાડે, શું વાંધો? એટલે વાણિયાએ નિયમ લીધો કે ના ચાલુ કરીએ, ચાલુ કર્યો. એમ કરતાં કરતાં શું થયું, એકવાર માનસી પૂજા કરતી હશે બપોરે, એમાં છૂટા ચૂરમાનો રિવાજ, લાડુ બનાવીને આપણે એ સમયે છૂટા ચૂરમાનો રિવાજ કે છૂટું ચૂરમું બનાવે, ઉપરથી સાકરનો ભૂકો નાખે અને છૂટું ઘી નાખે. એમાં વાણિયાએ ભગવાનને ચૂરમું આપ્યું, સાકર આપીને ઘી નાખતો તો એમાં ઘી વધારે પડી ગયું. ઘી વધારે પડી ગયું કે આટલું ન હોય ગયા તો ખોબે ખોબે લેવા માંડ્યો. તો ભગવાને માનસીમાં હાથ પકડી લીધો, વાણિયા તારા બાપાનું ક્યાં છે આ તો સંકલ્પ વિકલ્પથી તો જમાડ, એમાં ક્યાં પૈસા જાય તારા? સમજાણું? અને વાણિયો ચમકી ગયો, ખરું ભગવાને મારો ભાવ સ્વીકાર લીધો. વસ્તુ શું છે કે ભગવાને મેં જમાડ્યા, ભગવાને સ્વીકાર, એ મોટી વાત નહીં. આપણે બધા આટલા ટાઈમથી માનસી પૂજા કરીએ છીએ, ક્યારે આવું થયું? થયું હે? તમે જો ભલે લોભી હતો, એનો જીવ ત્યાં હતો, પણ એને અંતરમાં એમ થઈ ગયું કે આ તો આવું થઈ ગયું. એટલે વસ્તુ શું છે કે એમાં એકવાર આપણને એમ થઈ જાય કે ભગવાનની પ્રસન્નતા મારા પર ઉતરે અને ભગવાન મારા ઉપર રાજી થઈને ભગવાન મને એમ કે માગ માગ, જે માગે એ તને આપી દઉં એમ. ત્યારે આપણે શું માગવું જોઈએ? આપણે કહીએ છીએ કે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી મંદિરમાં હોય ને, આપણે તિરુપતિ બાલાજીનું જ લ્યો હાલો, કે ભાઈ બધાએ દર્શન કરવા આવતા હતા, એટલે ભગવાન આંખ બંધ કરીને ઊભા હતા. લક્ષ્મીજી મહારાજને પ્રશ્ન કરે કે મહારાજ તમે આંખ કેમ બંધ કરીને ઊભા છો? કે આટલા બધા ભક્તો કેટલા ભાવથી આવે છે, જુઓ તો ખરા કેટલી ભેટ સોગાતો આપે છે, સુવર્ણ આપે છે, ધન દોલત આપે છે, કેટલા ભાવથી દર્શન કરવા આવે છે, તો તમે કેમ એને આમ આંખ ખોલતા નથી અને આંખ બંધ ને બંધ જ રાખો છો? તો મહારાજ બહુ સરસ કહે છે કે આપે છે રૂપિયો અને માગે છે લાખ રૂપિયા માગે છે. પેલી વાત નથી, હનુમાનજી મહારાજને એક જણાએ શું કીધું કે ભાઈ હનુમાનજી તમે મારી આ માનતા પૂરી કરો, એમ કે ભાઈ મારી જમીન હલવાઈ ગઈ છે, કે મને આ ફાયદો થયો અને મને કરોડની કે 100 કરોડની લોટરી લાગી છે, તો એક તેલનો ડબ્બો ધરાવી છે એમ. તો હનુમાનજી કે હું જો તને આપું તું મને તેલનો ડબ્બો આપતો, એને કરતાં તેલના હોજમાં હું જ ન નાઉં, બરોબર ને? કે તું આપસ રૂપિયો અને માગસ કરોડ રૂપિયા. એટલે આપણે શું આજે લેવું છે કે ભગવાન આપણા પર પ્રસન્ન થઈ જાય અને ભગવાન આપણને એમ રખીને એમ કે તું માગી લે, તો આપણે શું માગીએ? શું માગો તેજસભાઈ? વત્સલભાઈ? એ ક્યારે ખબર છે કે જ્યારે તકલીફ હોય, સમજી લો કે આપણે ક્યાંક એવી પરિસ્થિતિમાં આવીને ઊભા રહી ગયા અને કહેવાય ને કે દુઃખ એટલા બધા છે કે જેની કોઈ સીમા નથી એમ.
આપણે કચ્છમાં સંતો ફરતા ને એમાં દેવસિંહ ભગત કરીને બહુ મોટા ભગત થઈ ગયા. હવે ખેતી તો તમને ખબર છે કેટલા મહેનતનું કામ. 4 કે 6 મહિના ખેતી કરી અને આખો પાક લણી અને પૂડા ભરી ન રાખે, પૂડા બનાવીને રાખ્યા હતા અને દેવ યોગ કરીને આગ લાગી અને બધું બળીને ભસ્મ થઈ ગયું. અને સંતો આવ્યા, સંતોને ખબર પડી એટલે સંતો આવે ને, આવા હરિભક્તો હોય જે ડેડિકેટેડ હોય, તો કંઈક તકલીફ હોય કે ક્યાંક તમે જુઓ હોસ્પિટલમાં ક્યાંક કઈ રીતે હોય તો ભાઈ સંતો જે આવતા હોય, આશ્વાસન આપતા હોય, ભગવાનની વાત કરી હિંમત આવે. એટલે સંતો ફરતા ફરતા દેવસિંહ ભગતના ત્યાં આવ્યા અને સત્સંગ કર્યો. થોડી વાત કરી કે દેવસિંહ ભગત બહુ ખોટું થઈ ગયું. સહેજે આટલી મહેનત કરીને પછી થાય એટલે અંતરમાં એ લોકોને આવ્યું ને કે ભાઈ આશ્વાસન આવી. ત્યારે દેવસિંહ ભગત કેવા ભગત છે કે સ્વામી જે ખોટું હતું એ ખોટું થઈ ગયું, એમ તમે ભગવાનની વાત કરો. શું કહે છે? જે ખોટું હતું, જે બળેલું હતું એ બળી ગયું, પણ તમે ભગવાનની વાત કરો, એ સત્ય છે એમ. આ તો બધું આમે ઈ જ છે, રાખ જ છે એમ. બીજું કે આવી સમજણ આવી કેટલી કઠણ છે, બરોબર ને? કથા કરવાથી, સાંભળવાથી કે એમ નહીં, પણ સતત એવું મનન ચિંતન કરે, પોતે અભ્યાસ કરે અને પછી એને આ જીવનમાં આ દ્રઢતા કેળવાય છે. અમે હોય, તમે હોય, બધાય માટે પરીક્ષા તો આવવાની જ ને. કઠણ કાળ બધાને આવવાનું જ, કારણ કે જીવન છે. અને જીવનની રેખા તમે જુઓ કે તમે ઓલું કયું છે, ઓલું મશીન આવે છે આપણે, એમાં આપણે જોતા હોય ECG, કાર્ડિયોગ્રામ. કાર્ડિયોગ્રામ તમે જુઓ તો સતત કેવો હોય, ઉપર નીચે થતો હોય ને, અને સીધો થાય તો હે ગયા ને, ફૂલનો હાર ચડાવી દેવાનો, બરોબર ને? પણ આપણે બધા શું માગીએ છીએ? સીધી જિંદગી માગીએ. તમે જોજો, ખરેખર હૃદયમાં વિચારજો, આપણે જિંદગી કેવી માગીએ છીએ? સીધી. કોઈ ખાડા ખબડા ઉતાર ચઢાવ કાંઈ જ નહીં, બરોબર ને? પણ ખરેખર જીવન ECG ને કાર્ડિયોગ્રામ એમ કે છે કે જીવન આમ જ છે. જો આમ હોય ને તો જ જીવન છે. આમ હોય તો જીવનની પૂર્ણાહુતિ થઈ ગઈ. જેમ તમારે ઓસ્ટ્રેલિયામાં નથી કે કોઈ પણ મકાન છે કે કંઈ પણ લ્યો જમીન, તો તમે એને આપણા ભારતની જેમ લેવલ ન કરી શકો. અમુક નિયમ છે ને કે આટલું જ તમે, બાકી તો જેમ છે એમ કુદરતી રીતે જ રાખો, છે ને? એ દેખાડે છે કે આ બધી વસ્તુ જીવનની પરિમાણ છે, ઘટમાળ છે. હવે આજે આપણે એમ લેવું છે કે ભગવાન પાસે આપણે શું માગવું જોઈએ. એટલે આપણે મહારાજથી શરૂઆત કરીએ કે ભગવાને પ્રથમ પ્રકરણના 70માં વચનામૃતમાં વાત કરી છે. મહારાજે શું કીધું છે તમે જુઓ. મહારાજ કહે છે, મહારાજને તમે જો પ્રથમ જો સત્સંગી જીવનનું પહેલા પ્રકરણમાં છેલ્લે જ્યારે ભગવાનને ગાદી પટ્ટાભિષેક થયો ને, પછી રામાનંદ સ્વામી પાસે ભગવાને વરદાન માંગ્યા. ભગવાન સાક્ષાત પુરુષોત્તમ નારાયણ શું માગે છે? હવે જેને કોઈની પાસે માગવાની જરૂર નથી, કારણ કે એને પ્રાપ્ત કરવા કોઈ યોગ્ય કોઈ વસ્તુ જ નથી એને બાકી, છતાં એ શું માગે છે એ જોવા જેવું છે. ભગવાન શું કહે છે? અમે રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે, જે તમારા સત્સંગી હોય તેને એક વીછીનું દુઃખ થવાનું હોય તો તે મને એક રૂવાડે કોટી કોટી વીછીનું દુઃખ થાવ, પણ તમારા સત્સંગીને તે થાવ નહીં. અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપત્તર લખ્યું હોય તે રામપત્તર મને આવે, પણ તમારા સત્સંગી અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય, એ 2 વર મને આપો. એમ મેં રામાનંદ સ્વામી પાસે માગ્યું. ત્યારે મને રામાનંદ સ્વામીએ રાજી થઈને વર આપ્યો છે. માટે જે કોઈ સત્સંગ કરે છે તેને વ્યવહારે દુઃખ થવાનું લખ્યું હોય તે થાય નહીં, તોય પણ પદાર્થ નાશવંત છે. શું કહે છે? ભગવાને 2 વરદાન માંગ્યા. કેવું વરદાન છે તમે જુઓ. પહેલું વરદાન એવું છે કે જીવ કે આપણે બધા જેટલા પણ દેહધારી છીએ, જ્યારે આપણો અંતકાળ આવે છે, કહેતા શરીરનો ટાઈમ પીરિયડ પૂરો થાય છે, આપણે એમ કહીએ છીએ આયુષ્ય, પણ મોટા સંતો એમ કહી ગયા છે કે બ્રહ્માજીના ચોપડે કે ચિત્રગુપ્તના ચોપડે આયુષ્યની પણ આપણા શ્વાસ લખ્યા છે. શું લખ્યું છે? શ્વાસ લખેલા છે કે આ વ્યક્તિનું આયુષ્ય આટલા શ્વાસનું છે. એટલા શ્વાસ પૂરા થયા અને
બત્તી બંધ થઈ ગઈ, કે તારા દેહનું આયુષ્ય પૂરું થઈ ગયું. હવે જ્યારે શરીરનું આયુષ્ય પૂર્ણ થાય છે અને શરીર છોડવાનો સમય થાય છે ને, તો ત્યારે એમ કહેવાય છે કે રોમ કોટી વિચ્છી તણી વેદના. શું કહે છે? એક એક રૂવાડે જાણે કોટી વિચ્છી આવી અને ડંસ મારતા હોય ને એવું જ પીડા થાય છે. હવે આપણને એમ થાય કે ભાઈ દેહ છોડવાનો સમય થાય ત્યારે શું વિચ્છીઓ આવીને ડંખ મારતા આવી છે? બંકિમભાઈ, તો કેમ પીડા લખી છે આટલી બધી? તેજસભાઈ, એક વસ્તુ હોય, માલિકીની એક વસ્તુ હોય, તમે સમજો તમારું મકાન તમે જીવનભર મહેનત કરીને લીધું, બરાબર? તમે ડાઉન પેમેન્ટ ભર્યું, પછી લોન ચાલુ છે, બરાબર? હવે થયું એવું કે અમુક ટાઈમ પછી તમારે મકાન છોડી દેવું છે કે તમારે બીજે જવું છે. હવે તમે ખાલી મકાન છે જેનું લોન પણ ચાલુ છે, પણ એ મકાન પણ જો છોડવું પડે તો અંતરમાં દુઃખ થાય કે નહીં? સાચું બોલો, થાય છે ને? હવે જે દીકરી છે, તમારા ઘરે દીકરી હોય, 16 વર્ષ કે 18 વર્ષ કે 20 વર્ષ સુધી તમારી સાથે રહી છે, તમે ઉછેરી છે, તમે ભણાવી છે, તમે એને ગણાવી, તમે બધી રીતે એની વ્યવસ્થા રાખી, તમારું ભજન બગાડી તમારો અમૂલ્ય સમય એને આપ્યો છે ને? અને એ જ્યારે સાસરે જાય છે ત્યારે બધાના આંખમાં આંસુ આવે છે કે નહીં? આવે છે ને? ભલો આમ કહેવાય ને સિંહ જેવો લાગતો હોય તો પણ એને કેવો રોઈ પડે છે, ભાંગી પડે છે ને? કેટલાય દિવસ સુધી એને જમવાનું ભાવતું નથી. ભાવતું નથી. એને સતત એના વિચારો આવ્યા કરે ને, એના ઘરે જાય, એને તકલીફ હોય તો મદદ કરે. હવે જે શરીરને આપણે પોતાનું સ્વરૂપ જ માની લીધું, કોઈ એમ કે ભવ તારક કોણ, તો હું શું કહું? આ કહું ને, આ શરીરને દેખાડું ને કે નહીં? રાહુલભાઈ કોઈ કહે તો, જીંજુવાડિયા સાહેબ, જિગ્નેશભાઈ કહે તો, શરીર બતાવીએ ને. કોઈ એમ કહે છે કે આત્મા, અને તમે જુઓ આપણે શું કહી છીએ? મારો આત્મા કહી છે. શું કહી છીએ? મારો આત્મા. મારો એટલે મમ. સંસ્કૃતમાં ષષ્ઠી વિભક્તિ આવે, મ કહેતા મારું. હમણાં કાલે આપણે શૂટિંગ લીધું ને, અસ્માકમ વડતાલ, અસ્માકમ વૃત્તાલય ધામ, અસ્માકમ દ્વિશતાબ્દી મહોત્સવ. અસ્માકમ એટલે અમારું, મમ એટલે મારું, બહુવચન, બરાબર? મમ એટલે શું કે મારાથી અલગ છે ને મારી માલિકીની વસ્તુ છે. સંબંધ દેખાડે છે. શું દેખાડે છે? અને પ્રથમા જે વિભક્તિ છે કે હું, એ કરતા દેખાડે છે કે વ્યક્તિ પોતે, બરોબર? જે ખરેખર સંબંધ છે ત્યાં આપણે કરતા લઈ ગયા, અને જ્યાં કરતા છે ત્યાં સંબંધ લઈ ગયા. ખબર પડી? શું કહેવા માંગુ છું? કરતા એટલે હું, આત્મા. એટલે હું આત્મા છું, એની જગ્યાએ હું કહી છી મારો આત્મા. શું કહી છી? મારો આત્મા. અને મારું શરીરની જગ્યાએ હું શરીર, એમ દેખાડીએ છીએ ને, એમ વર્તીએ છીએ કે નહીં? સમજાણું? હવે ઊંધું થઈ ગયું ને આપણે આખી વિચારસરણી. તમે જોઈ જાગેશભાઈ, બરોબર ને? મારી દુકાનની જગ્યાએ હું દુકાન થઈ ગયો, બરોબર ને? હવે જ્યારે શરીરને આપણે પોતે માની બેઠે, એને છોડવાનો સમય આવે ત્યારે કેટલી વેદના હોય, કેટલી વેદના, ભયંકર પીડા હોય. એટલે ભગવાન કહે છે કે એવી વેદના કોઈને ન થાય. અને માખણમાંથી જાણે મવાળો ખેંચી લે. તકલીફ પડે? માખણમાંથી વાળ ખેંચતા હોય તો પડે? ન પડે ને? એકદમ સુવાળો કેમ ખેંચાય છે? એમ શરીરથી જીવ અલગ થઈ જાય. કેટલી ભગવાને શું માગ્યું? ભગવાને કોઈ સંપત્તિ માગી, કોઈ સુખ માગ્યું? શું માગી? પીડા માગી ને ભક્તની, આશ્રિતની. શું માગી? પીડા માગી લીધી. પરમાત્મા શું માગે છે તમે જુઓ, સંતો શું માગે છે તમે જુઓ. બીજું ભગવાન કહે છે કે જેના પ્રારબ્ધમાં રામ પત્તર આવવાનું લખ્યું હોય એ મને આવે, પણ ભગવાનનો આશ્રિત અન્ન વસ્ત્રે કરીને ક્યારેય પણ દુખી થાય? કેટલી મોટી વસ્તુ છે રામ પત્તર. એટલે બેગર્સ કહેવાય ને, એની ભાષામાં બેગર્સ, માગી ખાવ. સૌથી ભયંકર પીડામાં કહેવાય ને કે દુઃખમાં દુઃખ શું છે? કોઈની હાથે કોઈની આગળ હાથ લાંબુ કરો. એનાથી મોટી પીડા ખરી? શું કે છે? માગું ને મરવું હરખું. આપણી ગુજરાતીમાં કહેવત છે ને,
ભગવાન કહે છે કે જેના નસીબમાં આવું રામ પત્તર લખ્યું હોય ને એ મને આવે, પણ ભગવાનનો ભક્ત અનવસ્ત્રે કરીને ક્યારેય પણ દુઃખી થાય નહીં. અને જુઓ ને તો સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીની ઓળખાણ છે. જગતમાં શું કહે છે કે ભાઈ સાધુ થવું તો સ્વામિનારાયણના અને નોકરી કરવી તો સરકારની. એમ એટલે વિચાર કોઈ બધાને ખબર છે કે જે ભગવાનને આશરે આવે છે, જે સ્વામિનારાયણના સત્સંગી હોય કે જે સાધુ હોય, એ ક્યારેય દુઃખી થતા નથી. ભગવાને આટલું તો આપણને આપી દીધું છે, આપણને મોટા મોટું આપી દીધું કે નહીં, પણ આપણે ભગવાન પાસે જ્યારે ઊભા હોય, ખરેખર આપણે હૃદય ઉપર હાથ મૂકીને કહીએ ને તો રોજ કાંઈક ને કાંઈક નવી ડિમાન્ડ હોય. ખરેખર બોલો, હોય ને કલ્પેશભાઈ? કારણ કે પરમાત્મા એવું ઘટના ચક્ર એવું આપણને આપ્યું છે ને કે ક્યારે એન્ડ જ ન થાય. કોઈ જણાએ પૂછ્યું ને એક જણાને કે ભાઈ ઊંડુમાં ઊંડું શું છે? શું કીધું? ઊંડુમાં ઊંડું શું છે? શું છે? એક ગામઠી ભાષામાં એને જવાબ આપ્યો. હા, શું? પેટ ગમે તેટલું આપીએ પણ ક્યારે ભરાતું નથી. એક સાદી ભાષામાં વાત છે અને મૂળ ભાષામાં એ છે કે ઈચ્છા. ગમે તેટલું આ કૂવો ઈચ્છા રૂપી કહેવાય ને કે એ વસ્તુ એવી છે ને કૂવો કે ગમે તેટલું નાખો એ ક્યારેય પણ પૂર્ણ થતું નથી. એમ એટલે ભગવાને કેટલાય ભક્તોને દર્શન આપ્યા છે, કેટલાયને માગવાનું કીધું છે. એમાં આપણે અમુકના દ્રષ્ટાંત દઈએ કે એમણે શું શું માગ્યું છે. તો એકવાર પ્રેમાનંદ સ્વામી ભગવાન આગળ કીર્તન કર્યું અને ભગવાન ખૂબ પ્રસન્ન થયા. અને ભગવાન કહેવાય ને કે મોજમાં આવી જાય. રાજા છે, પરમાત્મા છે, કેવા મોટા છે, મોજમાં આવી જાય કે તારે જે ઈચ્છા આવે એ માગી લે. એટલે પ્રેમાનંદ સ્વામી ને મહારાજ એમ કહે છે કે તમારી જે કોઈ પણ ઈચ્છા હોય ને તે તમે માગી લો. અને પ્રેમાનંદ સ્વામી માગે છે, તમારી મૂર્તિ વિના હે મારા નાથ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો માં. આપો તમારા જનનો સંગ રે, આપો તમારા ભક્ત જનનો સંગ રે, બીજું મને આપશો માં. હા, મને આપશો માં. મારા જીવમાં એ જ ઉમંગ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના હે મારા નાથ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. મારૂરમાં કરો નિવાસ રે, મારા ઉરમાં કરો નિવાસ રે, બીજું મને આપશો માં. એ મને આપશો માં. મને રાખો રસિયા હિતમ પાસ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ
રે બીજું મને આપશો માં તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં એ જે અરજી દયા નિધિ દેવ રે જરજી દયા નિધિ દેવ રે બીજું મને આપશો માં એ મને આપશો માં આપો ચરણ કમલની સેવ રે બીજું મને આપશો માં તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં તમારી મૂર્તિ વિના હે મારા નાથ રે બીજું મને આપશો માં તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં કરો ઇતર વાસના દૂર રે કરો ઈતર વાસના દૂર રે બીજું મને આપશો માં એ મને આપશો માં હે રાખો પ્રેમાનંદ ને હે હજૂર રે બીજું મને આપશો માં તમારી મૂર્તિ વિના હે મારા નાથ રે બીજું મને આપશો માં તમારી મૂર્તિ વિના હે મારા નાથ રે બીજું મને આપશો માં તમારી મૂર્તિ વિના હે મારા નાથ રે બીજું મને આપશો માં પ્રેમાનંદ સ્વામી મહારાજને કહે છે કે ભગવાન તમારી મૂર્તિ વિના મને બીજું કંઈ આપતા નહીં. કારણ કે બીજું જે કોઈ પણ વસ્તુ કદાચ કોઈ આપે ને, પરમાત્મા આપે કે કોઈ પણ, એ કાયમ ટકતી નથી. ગમે તેટલું ધન આપે પણ ક્યાં સુધી? શરીર છે ત્યાં સુધી ને. પણ ધન આવે ત્યારે તમે જુઓ, માણસને કોઈનો વિશ્વાસ પછી રહેતો નથી. જેની પાસે અધિકમાં અધિક ધન સંપત્તિ છે ને, એ પોતાના સગા સંબંધીનો પણ વિશ્વાસ કરી શકતા નથી. જેની પાસે ધન અધિક છે ને, એટલે એને તરત રાજાનો ભય આવી જાય. તમારી ભાષામાં સીધું ટેક્સ આવે ને. અને ભારતમાં ક્યાંક આઈટીના દરોડા પડે, બરાબર, પૈસા વધારે થઈ જાય, આઈટીના દરોડા પડી જાય, રાજાનો ભય છે. બીજો ભય થઈ જાય, ચોરનો ભય આવે, બરોબર ને. કે કાળા મકવાણાની વાત છે ને, પછી ભગવાન એકવાર મહારાજ એમના ગામ આવેલા, એટલે બધાએ સભા કરીને બેઠા હતા. ત્યાં રોજ સભામાં તો આઈટમ ભરાઈ જાય એમ. એટલે એકવાર સભામાં કોઈ નહીં, મહારાજ અને કાળા મકવાણા એક બે જણા અહીં છે માંડ. મહારાજે પૂછ્યું એમ કે ભાઈ આ શું છે, એમ કેમ ઓછી થઈ ગઈ સંખ્યા? એમ કે મહારાજ એક કિમિયાગર આવ્યો છે જે લોઢામાંથી સોનું કે રૂપું કરી આપે છે, એટલે બધાય જાય છે એની પાસે. એમ તો મહારાજ એટલે કાળા મકવાણા કે તમે ન ગયા? તો મહારાજ મારે જવું તો મારે હતું, પણ હવે તમે આવ્યા છો તો મારે બેહવું તો પડે ને. એ ક્લિયર હતા, એમ કહેવાય ને કે નિખાલસ રહેતી હતી, કહી દીધા. એટલે મહારાજ કહે છે કે તમારી ઈચ્છા છે એમ? તો મહારાજ કરી દેતા હોય તો શું વાંધો? સાચી જ વાત છે ને. કરતા હોય તો આપણે ના નથી ને, સત્સંગમાં જ વાપરવા છે ને પિયુષભાઈ. પૈસા આવે તો ક્યાં વાપરવા છે? હકીકત છે. બધા જે કંઈ પણ છે એને જીવમાં, હૃદયમાં તમે બધાને સત્સંગ છે જ. તમારે કાંઈ પણ ધન સંપત્તિ આવે તમે સત્સંગમાં વાપરશો જ. એમ પણ પરમાત્મા છે ને કંઈક આપણને એક એક ચરિત્રમાં કંઈક દેખાડવા માંગે. ભગવાનનો ભાવ એક જ છે કે ધન સંપત્તિ હું આપીશ, બધું આપીશ, પણ તમે આસક્તિ ટાળજો. કારણ કે ધન સંપત્તિ ને સુખ આવ્યા પછી માણસની વૃત્તિમાં શું થાય છે, સુખમાં એવો આમ મસ્ત થઈ જાય છે ને, ધીરે ધીરે મંદિર આવવાનું ઓછું થઈ જાય. ધીરે ધીરે એમ થાય કે ભાઈ એ પાર્ટીમાં જવું પડશે, બરાબર ને. પછી અહીંયા વ્યવહાર છે તો બધે બોલાવે, અહીંયા જવું પડશે. અમારી હરિભગતની મને આમ નજરે જોયેલો અહેવાલ અમને
કે એને કોઈક ઇન્વિટેશન કાર્ડ આપે ને એટલે તરત મનમાં એમ થાય કે મારે જવું પડશે તરત હો. અને એ પોતે ફેક્ટરીમાં જાય ને તો 1-2 કલાક તેજસભાઈ માંડ રોકાય, માંડ. બાકી જે કર્મચારીના હવાલે છોડી દેવાનું ને એ બધે ફરતા જ હોય, વાડીમાં ને સમાજમાં ને બધી જગ્યાએ બસ આનંદ કરવાનો કે મને કીધું એટલે મારે જવું જ પડે. એવી જ એમ, કારણ કે સાયકોલોજી છે. પૈસા વધી જાય પછી તો માન મોટપ વધી જાય ને, આવો 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 બેસો બેસો, ખુરશી આપે ને પછી તો જાય ને. એટલે કાળા મકવાણે કીધું મારે આપણને ક્યાં વાંધો છે, તમે આપો તો હું રાજી જ છું. તો મહારાજ એમ કીધું તમારી કોષને જે કોદાળી છે ને એ સામે જેલું ઘંટીનું પળ છે ને એમાં જઈને ભટકાળો, તમે જાઓ. તો મહારાજ શું કેમ એમાં હું ભટકાડીને તો ઘંટી તૂટી જાય તો દડવું કેમાંથી? મહારાજ કે તમે ભટકાળો નહીં થાય કાંઈ. અને ખાલી ભટકાડ્યું તો સોનાના થઈ ગયા. કોષને કોદાળી સોનાના થઈ ગયા. એટલે પછી કાળા મકવાણાને થયું તો કાળા મકવાણાને પહેલાં એમ થયું કે આ ખરેખર છે કે ઇમિટેશન છે? થાય કે નહીં? આ તો અચાનક આ પ્લેટિંગ ગોલ્ડ પ્લેટિંગ થઈ ગયું કે શું એમ? ખબર તમને અખાની વાત આવે છે? અખાની વાત સાંભળી જ કોઈ? અખા છે ને, અખા પૂર્વના સોની. હવે અખાને કેવું હતું કે એના બધાના કામકાજ કરે એટલે સેજે સોનીની એવી ઓળખ કે ભાઈ મિલાવટ કરતા હોય, એવું સાયકોલોજી બધાને એવી કે સોની હોય સોનામાં થોડું મિલાવટ કરે. કારણ કે સોનામાં કળિયુગનો વાસ લખ્યો ને, સુવર્ણ એટલે તમામ સંપત્તિ. સુવર્ણમાં જેમ ભેળસેળ છે એમ આપણા ભારતમાં એકેય આઈટમ નહીં મળે કે જેમાં તમને ભેળસેળ ન હોય. ચોખ્ખું ઘી લખવું પડે છે કે નહીં? લખવું પડે છે ને. એનું મતલબ શું થયો? અહીંયા આગળ તમારે નિયમ છે કે ભાઈ આટલું હોવું જ જોઈએ. ત્યાં તો આપણે ખબર છે ને તમને બધું ચાલે છે એમ. સરકારે જ 20% સુધીની સરકારે છૂટ આપે છે એવું મેં સાંભળ્યું છે બધામાં, કે તમે 20% સુધી ભેળો ત્યાં સુધી પ્યોર જ કહેવાય. બરોબર ને? છે કે નહીં? સાચી વાત છે. હા, હળી મળીને રહેવા. એટલે કાળા અખાને શું કે એની બેન છે ને, એને માનેલી બેન હતી કદાચ, એ એના ત્યાં સોનું ઘડાવવા માટે આવી. હવે સોનું ઓછું હતું એટલે અખાને એમ થયું કે બેનનું સોનું ઓછું છે ને પૂરું નથી. એટલે અખાએ પોતાનું સોનું ઉમેરી અને એનો દાગીનો પૂરો કરી દીધો અને એને આપ્યું. હવે આપ્યું ને વજન કર્યું હશે, જોયું તો ઓલી બેનને એમ થયું કે મેં આપ્યું તો 25 ગ્રામ અને આ થયું છે 40 ગ્રામ. શું થયું કે મેં આપ્યું એના કરતાં વજન વધી કેવી રીતે ગયું? એટલે એની એના ઉપર શંકા ગઈ અને બીજી જગ્યાએ જઈને એને કસ મરાવ્યો. ત્યારે ટચ નહોતું, ત્યારે શું કોઈ કસોટી પથ્થર આવે એના ઉપર મૂકીને કસ મારે એટલે ખબર પડી જાય. અમુકને આજે પણ આ લોકોના ઝીંઝુવાળા સાહેબને ખબર હોય અને જાગેશભાઈ કે પછી આમને ખબર છે, કસોટી મારીને જોયો ને તમે એટલે ખબર પડી જાય એ લોકોને. એટલે અત્યારે એસિડ જરાક લગાવે એટલે ખબર પડી જાય કેટલું છે. એટલે બીજી જગ્યાએ એને જોયું હતું કે ના સોનું પ્યોરિફાઈડ છે તમારું, સોનામાં ભેળસેળ નથી થઈ. પણ અખાને આ વસ્તુની ખબર પડી ગઈ એટલે અખાને વૈરાગ્ય થઈ ગયો. એને સંસારમાંથી વૈરાગ્ય થઈ ગયો કે આવી રીતે હાવ કે ભાઈ ઉપર પણ શંકા જાય છે એક સંપત્તિના મામલે, તો આ શું કામનું? હવે કાળા મકવાણાને પણ અંતરમાં એમ થયું કે આનું કેમ આમ થઈ ગયું છે? કારણ કે જીવનમાં પહેલી આપણે પારસમણીનું વાત સાંભળી છે હજી સુધી, પણ જોઈ નથી. સાચી વાત કે નહીં? પણ ખરેખર કોઈક પારસમણી લાવીને અહીંયા ક્યાંક અડાડી દે બરોબર તો પહેલાં તો વિશ્વાસ આવે જ નહીં ને કે આરું હા ખરેખર હશે બરોબર ને. એટલે કાળા મકવાણા સોની પાસે જઈને કસ મરાયો તો સોનીની આખું ચાર થઈ ગઈ કે આવું પ્યોરિફાઈડ સોનું મારે જીવનમાં ક્યાંય નહીં જોયું મેં. શું કહે છે? આટલું ચોખ્ખું સોનું ક્યારેય મેં નથી જોયું. પણ સોનીને ક્યાં ખબર કે આ તો ભગવાનના દરબારમાંથી આવ્યું છે, ઓરિજિનલ એમ, આમાં મિક્સિંગ હોય નહીં એમ. એટલે તમે જુઓ કે કાળા મકવાણા સીધો ઘરમાં જઈને મૂકી રાખ્યું અને પછી તો શું થયું કે ઊંઘ હરામ થઈ ગઈ. રાત્રે ઊંઘ ન આવે. હવે સોનીને ત્યાં કસ મરાયો એટલે સહેજે સોનીને કોઈક માણસ આવતું હોય કે ક્યાંક એને એમ છે ને કે કોષને કોદાળી હોનાના. શું કે કોષને કોદાળી કાળા મકવાણા પાસે સુવર્ણના છે. એટલે વિચાર કરો જેની પાસે કોષને કોદાળી હોનાના હોય એની પાસે સંપત્તિ કેટલી હોય? સમજ્યા તમે? જે મોટા શેખ હોય તો તમને ખબર છે ને એ લોકોના ઘરે હાથ ધોવાના નળ છે, બીજું કેટલું સોનાનું કરે રાખે બોલો. એ સંપત્તિ ક્યારે હોય ત્યારે થાય ને. પછી તો કેટલાય જે લે ભાગુ હોય ને કેટલા એવા માણસો ને એના ઘરની આગળ પાછળ મંડે આટા મારવા.
અને ઓલાને ખબર કે જો હું બહાર ગયો તો આ ગયું એમ, તો રાત્રે ઊંઘ ના આવે, દિવસે ખાવાનું ન ભાવે. એમ કરતાં અમુક દિવસો ગયા આ બાજુ મહારાજ સભામાં, અને કાળા મકોણા દેખાય નહીં. મહારાજ કે આ શું થયું કે એક તો એને હોનાનું કરી આપ્યું તો એક જણો આવતો તો એ ગયો કે થાય ને, આ તો ખોટ ગઈ ને, ઉલટાનું હોનું આપ્યું તો વાપરવું પડે ને સભામાં. ચાલો હરિભક્તોને જમાડી દઈને કે કાંઈક કરી દઈ કે ભલે મોટું સરસ મજાનો હોલ બાંધી, આમાં તો હાવ બંધ થઈ ગયા ભગત. 4-5 દિવસ પછી આવી અને મહારાજ પાસે મૂકીને કે મહારાજ જેવા હતા એવા ને એવા કરી દો. હવે હું કીધું મહારાજ જેવા હતા એવા ને એવા કરી દો. મહારાજ કે મહારાજ રાતની ઊંઘ ગઈ અને દિવસની ભૂખ ગઈ, આમાં નથી હોવાતું કે નથી ઘરની બહાર જવાતું એમ. માટે કૃપા કરો જેમ હતું એમ. ને મહારાજ કે રાખો રાખો સત્સંગમાં વાપરશો. તો ના ના મહારાજ મારે કાંઈ ઈચ્છા નથી, જેવું હતું એવું કરી દો. પછી ભગવાન કીધું પાછા ભટકાડો જાઓ. એટલે પાછા જઈને ભટકાડ્યા તો હતા એવા આવી અને ઘરની બહાર કોસને કોદાળી નાખીને ઘરમાં જઈને હોઈ ગયા કે હવે બોલે જેને જે લઈ જાઓ લઈ જાઓ. પછી કોઈ લઈ જાય? કોઈ ન લઈ જાય ને. એટલે વસ્તુ એમ છે કે ભાઈ આ જગતની અંદર કેવું છે કે પરમાત્મા કે એમાં હું કામ કે છે ભગવાન છે ને બહુ દુર્લભ છે. અને પરમાત્મા જ્યારે આપણને કંઈક કહે ને ત્યારે તમે જો અમુક વ્યક્તિ કેવું વિચારે આજનું વિચારતા હોય. તમે જો સાયકોલોજી, સામાન્ય માણસ એકદમ આજનું જ વિચારે કે આજનું થઈ ગયું એટલે બસ. એનાથી આગળ એક વ્યક્તિ હોય ને એ અઠવાડિયાનું વિચારે, એનાથી આગળ મહિનાનું વિચારે, એનાથી આગળ 1 વર્ષનું, એનાથી આગળ 10 વર્ષનું, અને એનાથી આગળ સેન્ચુરી સુધીનું વિચારતા હોય છે કે નહીં. તમે જો આપણે એમ કહીએ છીએ કે ધોળિયાઓ આપણા કરતાં આગળ છે, નથી કહેતા ભૌતિક દ્રષ્ટિએ, બરાબર? શું કામ? એ 100 થી 200 વર્ષ પછીનો વિચારે છે કે ટ્રાફિક કેટલું થશે, કેટલી જરૂરિયાત થશે, કેવા રોડ હોવા જોઈએ, કેવી રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરો તો પછી વાંધો આવે ને, એટલે વારે ઘડીએ તોડફોડ કરવી ન પડે, બરાબર? એટલે કેવું છે કે ભાઈ જે વ્યક્તિ પોતે સેન્ચુરીનું કે જે વ્યક્તિ કાયમનું વિચારે ને એ શ્રેષ્ઠ છે એમ. આમાં શું દેખાય છે કે ભગવાન જ્યારે આપણી સામે આવીને એમ કહે કે આ ભગવાનની આગળ આપણે પૂજા કરીને હાથ જોડીને ઊભા હોય ત્યારે એવું માગો કે ફરી ક્યારેય માગવાની જરૂર પડે નહીં. ઉદ્દેશ એટલો જ છે. તમે જો શાસ્ત્ર કહે છે કે બાળક છે એ કોની પાસે માગે? માતા પિતા પાસે જ માગે ને, કોઈ બીજા પાસે માગવા જાય? એમ ભક્તનો હક છે કે એને કોઈ પણ સુખ જોઈતું હોય કે દુઃખમાંથી મુક્તિ જોઈતી હોય તો કોની પાસે માગવાની? પોતાના ઈષ્ટદેવ પાસે, ભગવાન પાસે માગો. માગવાની ના નથી, પણ માગો એવું કે ફરી પાછું માગવાની જરૂર પડે. જેમ તમારે મકાન બનાવવું છે, બરાબર? તમે મકાન કેવું બનાવો કે પછી 25 કે 50 વર્ષ સુધી પાછું કોઈ એમાં રિપેરિંગ ના આવે, બરાબર ને આશીષભાઈ? એવું જ બનાવો ને, લોંગ ટર્મનું વિચારીને ને. એવું તો ન વિચાર કે 5 વર્ષ પછી આ દિવાલ નથી મજા, દિવાલ તોડી નાખો, હોલ કરી નાખી. એવું કરો? કરીએ આપણે? જેમ આપણે મંદિરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવું કરવું છે તો અત્યારથી કેટલું વિચારે છે તેજસભાઈ હોય, ટ્રસ્ટી સાહેબ, જેટલા બધા ભેગા થઈ જઈને વિચાર કરે કે એવું કરવું છે કે વારે ઘડી એમાં ફેરબદલ કરવી નથી ને, લોંગ ટર્મ ચાલે બધી રીતે. ગમે તેટલા માણસો આવે કે સંતો આવે કે સભા થાય, બધી રીતે આપણે કરી શકીએ. એમ શાસ્ત્રકાર અને મોટા સત્પુરુષોનું કહેવું છે કે પરમાત્મા પાસે એવું માગીએ કે ફરી પાછું આપણે માગવાની જરૂર પડે નહીં. તમે જો એક રાજા છે ને એ પોતે જતા હતા અને એક સફાઈ કામદાર હતો. હવે સફાઈ કામદારને જોયો ને રાજા કંઈક મૂળમાં હતા અને રાજાએ એને બોલાવીને કીધું કે ભાઈ બોલ, તારે જે જોઈતું હોય ને એ તું માગી લે. રાજા રાજી થઈ ગઈ, એ સમય મૂળમાં હતો. ત્યારે સફાઈ કામદારે શું માગ્યું ખબર છે નિલયભાઈ? શું માગ્યું? ડુંગળી માગી. શું માગી? ડુંગળી માગી કે મેં કેટલાય દિવસથી ડુંગળી ખાધી નથી, તો ડુંગળી આપો તો મજા આવી જાય. રાજા કે છે અલિયા, હું આટલા મોટો રાજ્યનો ધણી છું, હું તને કહું છું તારે જે ઈચ્છા હોય માગી લે. તોય પાછો શું કહે છે? ડુંગળી આપો. તો રાજા કૃપામાન થઈને એના સૈનિકોને કહે બરોબર મેથી પાક આપો. શું આપો?
મેથી પાકો મારી પાસે ડુંગળી માગસ તું? અલ્યા તારે ગામડા જોઈતા હોય, તારે જે કંઈ સોનાના ઢગલા જોઈતા હોય તું માગી લેવું તું ને. કોણ ના પાડે છે? પણ એ માગી ન શક્યો. એટલે વસ્તુ એ છે કે કોની પાસે આપણે માગીએ છીએ. માગો એવું કે પછી પાછું ક્યારેય જરૂર ન પડે. એકવાર ભાવનગરના દરબાર વજેસી એકવાર બેઠા હશે અને એક બિચારા ભિક્ષાટન કરતા હતા. એને જોયા અને બોલાવીને કીધું, રાજી છે કે તારે જે ઈચ્છા હોય ને તું માગી લે, આજે હું રાજી છું છે તારા ઉપર. અને બાજુવાળા પણ કહે છે, એની બાજુમાં બેઠા, કે આટલા ગામનો ધણી તને કહે છે તારે જે ઈચ્છા હોય માગી લે, એ આજે તારા પર ખૂબ રાજી છે. એમ એવું માગી લે કે તારે જરૂર ન પડે. ત્યારે ઓલો માણસ શું માગે છે ખબર છે વિનોદભાઈ? જોડા માગ્યા. શું માગ્યું? જોડા. એમ કે આટલા તાપમાં મારે ફરવાનું હોય છે ને તો જોડા હોય તો તકલીફ પડે નહીં. બોલો, વિચાર કરો શું માગે છે? જોડા. એ કરવું તો એ જ છે હિતેશભાઈ. ઊંઘ આવે છે નહીં? ભગવાન રાજી થાય તો ઊંઘતા નહીં હો. પણ ન કહે આવું ને, લક્ષ્મી ચાંદલો કરવા આવે ને મોઢું ધોવા જાય એવું થાય પછી. બરાબર ને? એટલે એવું કહે છે. ભલે ભાવનગર રાજા પાછું એમ કહે છે, તારે હજી તને કહું છું, તારે જે જોઈતું એ તું માગી લે. પણ એને ખાલી જોડા માગ્યા. એટલે શાસ્ત્રકારો અને મોટા સંતો એમ કહે છે કે જીવ છે ને એ ભગવાન પાસે આવું માગે છે કે ક્યાંક ડુંગળી જીવ માગે છે કે ક્યાંક જોડા જીવ માગી લે છે. પણ ખરેખર જે પામવા યોગ્ય વસ્તુ છે કે જેના માટે પરમાત્માનું અવતરણ થયું છે, કે જેને ખરેખર માગવું જોઈએ, એ જીવ માગી શકતો નથી. એમ દરેક જીવ છે ને પોતાની કક્ષાથી માગે છે. એક વાણિયો હતો ને, એણે શિવજી ઉપર તપ કર્યો. શિવજી બહુ રાજી થઈ ગયા અને શિવજીએ દર્શન આપ્યા. અને શિવજીએ કીધું કે તે જે તપ કર્યું, જે વ્રત કર્યું, એના પર ખૂબ પ્રસન્ન થયો છું. તારે જે ઈચ્છા હોય તું માગી લે, પણ એક શરત છે કે તું જે માગીશ તો તારા બાજુવાળાને એના કરતાં ડબલ મળશે. શું કહે છે? તારા બાજુવાળાને ડબલ મળી જશે. વાણિયો કે અલ્યા તપ મેં કર્યું, ચાતુર્માસમાં એકટાણા કર્યા, મહાપૂજા કરાવી, આટલી દક્ષિણા દીધી, છેલ્લે એટલે મને એક ને બાજુવાળાને બે એમને મળશે? તો શિવજી કે હા એમ જ મળશે, આ તો ભોળાનાથ છે ને. એટલે વાણિયો વિચાર કર્યો કે એને શું હતું તમે જુઓ કે બાજુવાળા પ્રત્યે ખાર હતો, સમજ્યા? અને એમ બરોબર ટસેલ. એટલે શિવજીને એમ કે ભાઈ એને દૂર થાય, ભોળાનાથને એમ કે ભાઈ એની અંદરની ભાવના જો દૂર થાય સારું. પણ આ હોશિયાર હતો કે ના હવે હું જોઈ લઉં. શિવજીને કે મને મારી એક આંખ ફોડી નાખો. શું કે? મારી એક આંખની બત્તી ગુલ કરી દો. શિવજી કે શું વાત કરે છે ખરેખર? તો કે હા ગુલ કરી દો. તો ગુલ થઈ ગઈ. એક ગઈ, બાજુવાળાની બે ગઈ. એ કે મારા ઘરની પાસે જ એક બાજુમાં મોટો ખાડો કરો. શું કીધું? મોટો. એટલે બાજુવાળાને ત્યાં બે થયા. એટલે સવારે ઉઠીને ઓલો તો એક દૂરબીન ચાલુ તો એને તો ખબર પડી જાય ને, અને ઓલાને ખબર પડે. ઓલો ગયો સીધો ખાડામાં. એટલે આવું છે કે જો ભગવાન રાજી થઈ જાય અને જો અંતરમાં દ્વેષ હોય તો કઈ કામનું નહીં. આટલું બધું કરેલું હોય એ છેલ્લે વ્યર્થ થાય ને. એકવાર રાજબાએ મહારાજને કીધું કે મહારાજ તમે કોઈને રાજી થઈ જાઓ તો રાજ આપો છો, અને કોઈને વિદ્વત્વ આપો છો, અને કોઈને કાંઈક પણ આપી દો છો. તમે ખરેખર કોઈના ઉપર રાજી થયા તમે શું આપો? અંતરનો અભિપ્રાય પૂછે ને ભગવાનના ભક્તો હોય તો મહારાજ કે હું જો ખરેખર રાજી થઈ જાઉં ને તો હું એને ક્યાંયનો ન રહેવા દઉં. શું કે? ક્યાંયનો ન રહેવા દઉં. મહારાજ કે હાડકું હોય ને એ 6 મહિના સુધી જમીનમાં દાટો ને અને પછી કાઢો ને, પછી એમાં રત્તી જેટલો રસકસ ન હોય કે કીડી ચોંટે, કે હું એને તમે જો જેમાં હેત હોય ને એ એની પાસેથી હું લઈ લઉં, એને કોરો કાઠ કરી દઉં. એમ કે એને ક્યાંય આસક્તિ જ ન રહે, મારા સિવાય ક્યાંય નહીં. એક ભગવાન પાસે ભગવાન સભામાં બેઠા હતા. હવે ભગવાનની પાછળ પાર્ષદ એ ચંબર નાખતા ને, આપણે રાજોપચારમાં નથી કહેતા, ચંબર નાખતા હોય, છત્ર રાખીને બેઠા હોય. એટલે ભગવાનના ભક્તો આવી અને ભગવાન પાસે બધા પ્રાર્થના કરતા હોય ને કે ભગવાન રાજી રહેજો ને મારા ઉપર કૃપા કરજો ને આ બધું.
ચલો પાછળવાળો ઊભો હતો ને એ આમ કરે, શું કે એટલે બોલતા નહીં કાંઈ, એવું રાજી રહેજો ને મારા પર કૃપા કરજો કંઈ કહેતા નહીં. તો ઓલા બધા જુએ પાછળ કે મહારાજ કે શું જુઓ છો એમ. તો કે મહારાજ તમારી પાછળ ઊભા ને પાછળ ના પાડે છે. મહારાજ કે જરાક પૂછો તો ખરા. તો ઓલાને પૂછ્યું હતું કે ઓલે મેં ભગવાનને 6 મહિના પહેલાં એ જ કીધું હતું કે રાજી રહેજો એમ, અને રાજી થઈ ગયા તો મારું બધું લઈ લીધું અને હું અહીંયા આવી ગયો છું સેવામાં. એટલે તમારી એવી ઈચ્છા છે? તો ઓલા બધા કે ના મહારાજ એટલો રાજીપો કોઈને જોઈતો નથી. ખરેખર જોઈ કોઈને? કોઈને જોઈએ એવો કુણાલભાઈ? કોઈને ખરેખર, કારણ કે હજી આપણે એવી સ્થિતિ કે એવું આપણે વિચાર નથી કર્યો એટલા માટે. પણ આ કેવું છે કે આ એટલા માટે કહી છે કે સમજી લો કે જ્યારે જીવનમાં એવું દુઃખ આવે, એવી પરિસ્થિતિ થોડી વિકટ થાય, ત્યારે વિચારવાનું આપણે કે પરમાત્માએ જો આપણું આટલું દુઃખ માગી લીધું અને છતાં જો મારા ઉપર આટલું આવ્યું તો માનો કે મારા પ્રારબ્ધમાં કેટલું હશે. ભગવાન એમ કહે છે કે જે ભગવાનનો આશ્રિત થાય છે એનું સૂડીનું દુઃખ ભગવાન કાંટે ટાળે છે. શું કહે છે પાર્થ? કાંટે ટાળે છે ને. હવે કાંટો આટલો જોરદાર છે તો સૂડી કેવી હશે આપણી? વિચારવા જેવું કે નહીં? આટલું દુઃખ પણ જો મને અને તમને અસહ્ય થઈ જતું હોય તો પછી ખરેખર જે આપણા પ્રાર્થમાં લખેલું છે તો કેવું હશે? એટલે કીધું કે પરમાત્મા છે ને કે જે કરે છે ને એ કોના સારા માટે છે? એના દાસના દુશ્મન હરી કદી હોય નહીં, જેમ કરશે એમ સુખ થશે. એકવાર ભગવાન સારંગપુરના જીવા ખાચર એના ઉપર પ્રસન્ન થઈ ગયા અને જીવા બાપુને કે જીવા બાપુ તમારી જે ઈચ્છા હોય તમે માગી લો મારી પાસે, આજે હું રાજી છું એમ. એટલે જીવા બાપુ કીધું મહારાજ સારંગપુરની સીમમાં જે કોઈ પણ દેહ છોડે ને એને ક્યારેય પણ જમના તેડા આવે નહીં. મહારાજ રાજી થઈ ગયા કે જાઓ તો થાશું. એમ થશે કે સારંગપુરની સીમમાં જે પણ દેહ છોડશે ને એને જમના તેડા કહેતા દુર્ગતિ થશે નહીં. પછી બાપુની બાજુમાં ગઢિયા હતા, એ કીધું અલ્યા જીવા આપણે તો મોત ગમે ત્યાં થાય, આપણે ધીંગાણું ગામમાં હોય ગામની બહાર હોય ગમે ત્યાં, આપણું સુખ માટે એવું માગ કે ગામમાં કે ગામની બહાર ગમે ત્યાં સારંગપુરમાં દેહ છૂટે તો એને ક્યારેય દુર્ગતિ ન થાય. પછી એને પાછું ભગવાન પાસે વરદાનમાં ફેરફાર કરાવીને ઉમેરાવ્યું અને ભગવાને ફેરફાર કરી દીધું કે સારંગપુરમાં કે સારંગપુરની સીમ સુધીમાં કોઈ પણ દેહ છોડે એને ક્યારે પણ દુર્ગતિ થશે નહીં. આજે પણ એ વરદાન છે હો. એવી જ રીતે વહેલાલનો માઢ ખબર છે ને? હા, જયસંગભાઈનો કે વહેલાલભાઈના જે જયસંગભાઈનો જે માઢ છે એની નીચેથી પસાર થાય તો ભગવાન કે એની ક્યારેય પણ દુર્ગતિ થાય નહીં. અત્યારે એ માઢનો એક ભાગ લગભગ મ્યુઝિયમમાં છે ને, મ્યુઝિયમમાં છે, પડી ગયો ને હમણાં પડી મ્યુઝિયમમાં છે ને એક તો કંઈક એક મ્યુઝિયમમાં છે. હજી આપણે સ્વામિનારાયણ મ્યુઝિયમ મોટા મહારાષ્ટ્રથી બનાવ્યું છે ને એમાં છે. એટલે છે કે ભાઈ ભગવાનના ભક્તોએ ભગવાન પાસે શું શું માગ્યું. તમે જુઓ હિરણ્યકશ્યપુ છે એને બ્રહ્માજી પાસે કેવું ઘોર તપ કર્યું ને, કેટલા હજારો ને લાખો વર્ષ સુધી તપ કર્યું ને કેવું તપ કર્યું ખબર છે કે રાફડા થઈ ગયા એના શરીર ઉપર અને શરીરમાં સ્નાયુ કે માંસ કાંઈ ન રહ્યું. અને વિચાર કરો તપ કરવું કેટલું કઠણ છે ખબર છે? તમે જંગલમાં જઈને તપ કરતા હોય, તમે જુઓ કે સ્થિર બેઠા હોય ને, જેમ ઝાડ છે ને ઝાડ ઉપર કીડી પણ ચડતી હોય, વીછી પણ ચડતો હોય, બધાય ચડે ને, અને એ સ્વભાવ પ્રમાણે ચટકા મારે કે નહીં? ચટકા મારવાની એનો સ્વભાવ છે કે કંઈક છે કે નહીં? હવે તપ કરવા બેઠો ને હજારો વર્ષો સુધી તપ કરતા હોય, કેટલી કઠણ તપસ્યા છે. કીડી ચટકા ભરતી હોય, વીછી આવતું હોય, કેટલા જીવજંતુ આવતા હોય, પછી ઉનાળો શિયાળો ચોમાસું બધું સહન કરવાનું અને લાકડાની જેમ ઊભું રહેવાનું. કેટલાય વર્ષો સુધી તપ કર્યું એણે અને બ્રહ્માજી પ્રસન્ન થયા અને પછી જ્યારે માગવાનું કીધું ત્યારે શું માગ્યું? હા, શું કીધું?
કે મારું ક્યારેય મૃત્યુ ન થાય. બ્રહ્માજી કે યાર રોંગ નંબર, મારો એ નંબર આવી જવાનો છે. મારી આયુષ્ય ફિક્સ છે. કેટલી ફિક્સ છે ખબર છે ને? બ્રહ્માજીનો એક દિવસ કેટલો છે? 4 અબજ ને 32 કરોડ વર્ષનો દિવસ. અને એટલી ને એટલી એટલે 8 અબજ ને 64 કરોડ વર્ષનો એક દિવસ, 30 દિવસનો મહિનો, 12 મહિનાનું વર્ષ, અને એમાં 100 વર્ષ બ્રહ્માજી આયુષ્ય. બહુ મોટી ગણતરી, કેલ્ક્યુલેટર ના કામ લાગે. હવે બ્રહ્માજી કે મારું પણ આટલું આયુષ્ય છે તો હું તને ક્યાંથી અમરતાનું વરદાન આપું? બીજું કંઈક માં. પછી એને માગ્યું કે દિવસે ન મરું, રાત્રિએ ન મરું, માણસથી ન મરું, રાક્ષસથી ન મરું, પશુથી ન મરું, એવી રીતે આખું આખું શસ્ત્રથી ન મરું, આનાથી મરું. કેટલું એણે માગી લીધું. અને અંતરમાં એમ થઈ ગયું કે હવે મને કોઈ મારી શકશે નહીં, એમ થઈ ગયું નિશ્ચિંત. પણ તમે જુઓ, પછી જ્યારે એનો સમય આવ્યો અને ભગવાન ઋષિનું પ્રાગટ્ય થયું, ત્યારે ભગવાન બધું યાદ કરાવે છે કે હવે બધું યાદ કર. તે શું કીધું તું? મનુષ્યથી ન મરું, પશુથી ન મરું. હું પૂરો મનુષ્ય નથી ને હવે પશુ નથી. તું કહે છે શસ્ત્રથી કે અસ્ત્રથી ન મરું, પણ હું મારા નખથી, નોરથી તને મારું છું. તો અસ્ત્ર ન થયું ને? કહેવાય ને ન કહેવાય? સમજાણું તમે? પછી કે દિવસે ન મરું ને રાત્રિએ ન મર્યું, તો સંધ્યાનો સમય છે. ઘરમાં ન મરું ને ઘરની બહાર પણ, તો ઉંમરે માર્યો ને. એટલે કીધું કે ભાઈ માગો એવું કે ફરી પાછું ક્યારેય માગવું પડે નહીં. મુચુકુંદ રાજા હવે દેવતાઓ માટે પોતે યુદ્ધ કરવા માટે ગયા. કેટલાય વર્ષો સુધી એમણે દેવતાઓના માટે યુદ્ધ કર્યું. વિચાર કરો, ભારત ભૂમિના એવા યોદ્ધાઓ હતા કે જે દેવતાઓને કષ્ટ પડે અને દેવતાઓ તરફથી લડવા જતા અને દેવતાઓને જીત અપાવતા. જે દેવતાઓ આગળ આપણે બધા માગતા હોય સામાન્ય માણસો, એ દેવતાઓને સહાયની જરૂર પડે છે કે નહીં? એની સહાય કોણ કરે છે? મનુષ્ય કરે છે. વિચાર તો કરો, ભગવાને એકબીજા ઉપર ડિપેન્ડન્ટ કરી દીધા ને, બરોબર? હવે મુચુકુંદ રાજા કેટલાય વર્ષો સુધી તપ કહેવાય ને કે સૂતા પણ નહીં, અને સતત આવી રીતે રક્ષા કરીને અસુરોનો સંહાર કર્યો. અને છેલ્લે આવ્યું, પછી બધા જીતી ગયા. પછી મુચુકુંદ રાજા પાસે દેવતાઓ કે જે હવે તમારે જે કોઈ પણ ઈચ્છા હોય ને એ માગી લ્યો. અને મુચુકુંદ રાજા શું માગ્યું? પહેલા શું માગ્યું હતું? પહેલા એક બીજું વસ્તુ માગી હતી, કલ્યાણ, મારો મોક્ષ થઈ જાય. હું કીધું? મારો મોક્ષ કરી દો. દેવતાઓ કે એ વસ્તુ અમારા હાથમાં નથી. અમે તો ભલે અમર કહેવાય છે, પણ અમારું આયુષ્ય છે. બ્રહ્માજીના એક દિવસમાં કેટલા ઇન્દ્ર ને કેટલા મનુ નાશ પામે? 14 મન્વંતર થાય ને. એક ઇન્દ્રનું આયુષ્ય કેટલું? 30 કરોડ વર્ષ ઉપરનું છે. કેટલું? આપણા 30 કરોડ વર્ષ ઉપરનું આયુષ્ય. તેજસભાઈ, પછી પણ એનો દેહ પડી જાય છે ને. એટલે એ કે અમારા હાથમાં મોક્ષ નથી, બીજું કંઈક માગો. હવે મુચુકુંદ રાજા કે બીજું માગીને મારે શું માગવું એમ? તો દેવતાઓ કીધું કે અત્યારે એટલો સમય વ્યતીત થઈ ગયો છે ને કે તમારી પેઢીઓની પેઢીઓ વહી ગઈ. શું કહે છે? કેટલી પેઢીઓ વહી ગઈ કે તમે હતા ને એ સમયે જે તમારા પુત્રો અને બધા પોતાના કહેવાય ને કે ગતિ થઈ ગઈ છે અને દેહ પડી ગયો છે. તો મુચુકુંદ રાજા કે હું કેટલાય સમયથી જાગ્યો છું ને, તો મને હવે ઊંઘ આપો. મને એટલી ઊંઘ આપો કે હું નિરાતે સૂઈ જાઉં, અને મને જે જગાડ્યા એના ઉપર, જેના ઉપર મારી દ્રષ્ટિ પડે એ બળીને ભસ્મ થઈ જાય. અને મુચુકુંદ રાજાને ઊંઘ માગીને પછી ક્યાં સૂતા? ક્યાં આગળ? ગિરનારમાં ને. ગિરનારમાં પોતે ગુફામાં સૂતા હતા. તમે જુઓ, એણે દેવતાઓને અર્થે કરેલું હતું. ભગવાન કીધું ને કે ભગવાન છે એક એકનો હિસાબ રાખતા હોય. ભગવાનને ખબર છે કે આ ભક્ત છે, એને શું જોઈતું હતું? મોક્ષ જોઈતો હતો ને. એને શું માગ્યું હતું? મોક્ષ.
પરમાત્મા અંતર્યામી છે, એને ખબર છે કે ભાઈ આને મોક્ષ જોઈશે. ભગવાન જ્યારે અવતાર ધારણ કરીને ત્યારે વીણીને એવા બધાને પકડે છે કે તારે મોક્ષ જોઈશે ને. એટલે ગુણાતીતાનંદ સામે શું કહેતા, પહેલાં પૂર્વે મુમુક્ષુ ભગવાન ખોળવા જતા, અને અત્યારે ભગવાન જ્યારે અવતાર ધારણ કરે ત્યારે ભગવાન મુમુક્ષુને ખોળવા જાય કે કોને મોક્ષ જોઈ છે. એટલે ભગવાન તમે જો ખોળતા છે કાળ યવન જ્યારે આવ્યો 2 કરોડની સેના લઈને, પછી ભગવાન એની પાછળ ભાગતા ભગવાન આગળ ને પાછળ કાળ યવન એમ છેક ગિરનારની તળેટીમાં ગયા. ગુફામાં જઈને જે મુચકુંદ રાજા સૂતા હતા એના પર પોતાનું પીળું જે પાવડી હતી ઓઢાડી દીધી અને ભગવાન સંતાઈ ગયા. અને કાળ યવને આવીને જોયું હતું કે આ તો કે કૃષ્ણ સૂતા છે ગયા, અને સીધું પાટું માર્યું અને મુચકુંદ રાજા જાગે જેવી દ્રષ્ટિ પડી અને કાળ યવન બળીને ભસ્મ થઈ ગયો. અને પછી ભગવાન સામે પ્રગટ આવ્યા અને ભગવાને દર્શન આપ્યા. પછી મુચકુંદ રાજા કે દર્શન થયા અને કીધું કે મહારાજ તમે? તો કે હા. તો કે હવે મારા મોક્ષ કરો એમ. ત્યારે ભગવાને કીધું કે તમે પહેલાં પૂર્વે મૃગિયા બહુ કરી છે. એટલે રાજાઓને અભ્યાસ કરવા માટે શું કરવું, તીર કાવેલું હોય ને ધનુષ વિદ્યાનો અભ્યાસ કરવા માટે જંગલમાં જાય અને આવી રીતે કદાચ કોઈ હરણ છે કે બીજા કોઈને મારતા હોય, તેનું કર્મ દોષ અડેલું. માટે તમે તપ કરો, પછી તમારો જન્મ ક્યાં થશે? જૂનાગઢમાં નરસિંહ મહેતાના રૂપે થશે. ને એ જન્મે મારી ભક્તિ કરી અને તમારા જીવનું કલ્યાણ કરશો. અને આપણા શાસ્ત્રમાં એમ પણ છે, એ જ નરસિંહ મહેતા ભગવાન વખતે ક્યાં હતા? પીપલાણામાં નરસિંહ મહેતા થઈને જ આવ્યા હતા. એટલે પછી તમે જો આવ્યા ને એનો મોક્ષ થયો. કહેવાનું કે મુચકુંદ રાજાને મોક્ષની ઈચ્છા હતી, હૃદયમાં સાચો ભાવ હતો, તો સમય પછી પણ એનો મોક્ષ થઈ ગયો કે નહીં? કહેવાનું કે જો સાચો ભાવ હોય અને જો એટલે કીધું માગો, એવું માગો કે ફરી પાછું માગવાની જરૂર પડે નહીં. ભગવાન તમે જો તકલીફ હોય તો ભગવાન પાસે તમે અરજી કરી શકાય, કારણ કે પરમાત્મા અંતર્યામી છે, બધું જાણે છે. અને ભગવાને કીધું છે કે ભાઈ જ્યારે તમને દુઃખ સહન ન થતું, જેમ સમજી લો કે તમારે ત્યાં નથી કે તમને જે ડૉક્ટર પાસે તમે જાઓ અને એમ કહો ને કે મને દુખાવો છે, તો ઓલા ખાલી જોઈ લે અને કીધું વાંધો નહીં, પછી તમને બોલાવે. પછી એમને કોણ કીધું? જિગ્નેશભાઈ કે આશીષભાઈ કોઈ કહેતું હતું કે હોસ્પિટલમાં આ રીતે ગયા હતા ને ઇમરજન્સીમાં, એમના છોકરાને કોઈકનું હતું તો ઇમરજન્સીમાં લેવાનું હતું, તો એને 9 વાગે કહેતા રાતે 2 થી 3 વાગ્યા સુધી તો એમને બેહાડી રાખ્યા હતા. જોતા હતા કે ભાઈ આને ખરેખર છે કે નહીં એટલું દુખાવો. કે અહીંયા આગળ મારી સામે જે એક નાનો બાળક હતો એ ધમ પછાડા કરે, કેટલું ઓલું કરે, પણ ડૉક્ટરનું પેટનું પાણી ન હલે, ઓ લે જ નહીં એને. અને તમને પહેલાં સૌથી પહેલાં પેનાડોલ આપે, ખબર છે ને? અમને આવ્યા ને ત્યારે પેનાડોલનું પેકેટ આપ્યું પહેલાં, કીધું આ કાંઈ પણ હોય ને ત્યારે પહેલાં આ લેવું, અને બહુ થાય ને ત્યારે માંડ પેન કિલર કે એન્ટીબાયોટિક આપે. બરાબર ને? એવું છે ને રીત, એની રીતે છે. એમ પરમાત્મા શું કહે છે? આવી રીતનું છે કે જ્યારે ખરેખર હોય ને ત્યારે ભગવાન આપણું કલ્યાણ કરે ને કરે છે. પણ જ્યારે એવું લાગે ને કે દુઃખ છે જેનો કોઈ ઉપાય નથી, ત્યારે ભગવાન પાસે પ્રાર્થના કરવી, સાચે ભાવે પ્રાર્થના કરવી. અને ભગવાન ભક્તોના કષ્ટ ટાળે છે. એવું નથી કે નથી ટાળતા. ભગવાન એમ નથી કહેતા નિષ્કામ જ બની જાઓ, દુઃખ ટાળવા માટે ભગવાન છે જ. પણ ભગવાન એમ કહે છે કે તમે સમયની રાહ જુઓ. કદાચ એવું બને કે તમારી પાસે ગાડી આવતી આમ વળી જતી હોય તો એવું થાય ને કે ક્યારેક એમ કે દુઃખ મારી પાસે હશે થતાં પહેલાં નીકળી જતું, એવું પણ બને. એટલે ભગવાન કહે છે કે અંતરમાં સંકલ્પ એટલો રાખો કે મારા જીવનું કલ્યાણ થઈ જાય અને ફરીને જન્મ લેવો પડે નહીં, એવું ભગવાન પાસે માગો એમ. એટલે આપણે આજે એ જ શીખવાનું છે કે ભાઈ ભગવાનના જે ભક્તો છે એ ભગવાન પાસે આવું માગ્યું છે કે અમારા કેમ ગુરુ કાયમ કહેતા કે ભાઈ આપણે દેહ છૂટે ને કાયમ ભગવાનની હજુર સેવામાં રહી જવાય ને એવું કરવું છે એમ. કે વળી પાછું આ ચક્કરમાં આવું નથી કે આવું છે ઓસ્ટ્રેલિયામાં પાછું ધ્રુવીલ આવું છે, નથી આવું. આવો તો કંઈક પીએમ બનવા થાય, પીઆર લેવામાં તકલીફ છે. પણ ભગવાનની પ્રાર્થના કરો ને ભગવાનને રાજી કરો
તો અક્ષરધામની સિટીઝનશીપ ભગવાન આપી દે છે. માટે ભગવાન પાસે દુઃખ હોય તો પ્રાર્થના કરો જ, ના નહીં, પણ અંતરમાં એવું રાખો કે આ જન્મ છેલ્લો જન્મ થઈ જાય ને અંતે આપણે ભગવાનની હજુરમાં આપણે રહી જાય ને એવી ભગવાનની ભક્તિ અને એવું ભગવાન પાસે આપણે માગું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. હે ભજે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ,